નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો કોઠીંબાની કાચરી બનાવવાની છે। કોઠીંબાનો સ્વાદ બહુ કડવો હોય, પણ આપણે આ સ્ટ્રીકથી તમે બનાવશો તો કાચરી સહેજ પણ કડવી નહીં લાગે અને મસ્ત ખારી અને ખાટી એકદમ ટેસ્ટફુલ કાઠિયાવાડની ફેમસ કાચરી બનશે। અને જો તમે કાચરી ન ખાધી હોય તો આ ટ્રીકથી કાચરી બનાવજો, મસ્ત બનશે। તો કાચરી બનાવવા માટે મેં આ કડવા કોઠીંબા લીધા છે। તો આ કોઠીંબાનો સ્વાદ બહુ કડવો હોય છે, પણ આ કાચરી બનવાથી આનો સ્વાદ આખો કડવો નીકળી જાય અને સહેજ નમકનો સ્વાદ અને ખટાશ આવે અને સરસ બને છે। તો આ કોઠીંબા નીચે જમીનમાં થાય છે વેલાવમાં, એટલે આને માટી અડેલી હોય એટલે બધાને સારા પાણી આપણે ધોઈ નાખીએ છીએ। તો આવી રીતે એકવાર સારા પાણીએ ધોઈ નાખવાના એટલે બધી ધૂળ નીકળી જાય અને પછી ધોઈ અને 2 કલાક માટે સુકાવી દેવાના અથવા કપડાથી લૂછી નાખવાના। તો આપણે બધું પાણી કાઢી નાખીએ છીએ અને હવે આનું કટિંગ કરી નાખીએ। તો આવી રીતે કટિંગ કરવાનું, આના 2 જ ફાડા પાડવાના। આગળથી જો ડીટનો ભાગ વધારે હોય તો સહેજ કટિંગ કરી નાખવાનું, ના કટિંગ કરો તો પણ હાલે। તો કાચરી બનાવવા માટે આ કટિંગ કેવું કરવું એ પણ ખાસ જોવાનું। કોઠીંબાની સાઇઝ છે ને એવડી મીડિયમ નાની જ લેવાની, બહુ મોટા નહીં લેવાના, તો જ આનો સ્વાદે સારો આવે અને મસ્ત બને। તો આવી રીતે આપણે 2 ટુકડા કરી નાખીએ અને કટિંગ કરી નાખીએ છીએ બધાય કોઠીંબાને। તો મેં અહીંયા 3 કિલો કોઠીંબા લીધા છે, ટુકડા કરી નાખીએ બધાય કોઠીંબાને। અને કોઠીંબાના આપણે 2 ફાડા કરીએ અને બિયા હોય બિયા અંદર રહેવા જ દેવાના છે, એને કોઈ કાઢવાના નથી, એમણે રહેવા દેવાના। આપણે એક તપેલામાં બધા કોઠીંબા આવી રીતે કટિંગ કરીને લઈ લઈએ છીએ। તો કોઠીંબાના 2 જ ભાગ કરવાના। તો આવી રીતે આપણે 3 કિલો કોઠીંબા કટિંગ કરી નાખ્યા અને આની અંદર હવે આપણે નમક અને હળદર નાખીએ છીએ। તો એને પહેલાં આપણે લઈ લઈએ, 100 ગ્રામ જેવું નમક નાખી દઈએ છીએ। 100 ગ્રામ જેવું નમક લીધું છે અને આમાં 1 ચમચ હળદર નાખી દઈએ છીએ અને મિક્સ કરી દઈએ। આપણે આવી રીતે નમક મિક્સ કરી દીધું હળદરમાં, હવે આપણે કોઠીંબાની અંદર નાખી દેવું। મિત્રો, આપણે 3 કિલા કોઠીંબાનું કટિંગ આવી રીતે કરી નાખ્યું છે। આમાં આપણે આ હળદર મીઠું નાખીશું અને અડધો લીટર ખાટી છાશ નાખીશું અને 3 લીંબુ નાખીશું। તો આપણે પેલા હળદર મીઠું નાખી દઈએ। નમક માપમાં નાખવાનું, 1 કિલોએ 30-35 ગ્રામ નાખવાનું, વધારે થઈ જાય તો કાચરી ખારી થઈ જાય। આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું। ત્રણ લીંબુનો રસ નાખી દઈએ, ખાટી કાચરી હોય એટલા માટે। તો મિત્રો, આવી રીતે કાચરી બનાવજો, કોઈ પણ સૂકા અથાણા પાપડને ટક્કર મારે એવી આ કાચરી બને છે। અને જે કોઈ કાચરી ખાધી હોય એ આપણે કોમેન્ટ કરજો। તો અમારા સૌરાષ્ટ્રમાં તો બધાને ફેવરેટ કાચરી હોય, મારી પણ ફેવરેટ છે। અમારા ઘરમાં બધાય બહુ ખાય એટલે અમે બનાવીએ છીએ। અને અમારે તો ગામડે જુનાગઢથી પણ બહુ આવે છે, મારા મમ્મી દાદી નાની બધાય મોકલાવે છે। લીંબુનો રસ રાખ્યો છે એને મિક્સ કરી દઈએ। ખાટી છાશ લીધી છે એ નાખી દઈએ। ખાટી છાશ નાખીને મિક્સ કરી દેવાનું। અને અત્યારે કોઠીમાં મળી જાય, હજી તડકાની સિઝન છે અને વરસાદમાં પલળેની ખાસ ધ્યાન રાખવું। કોઠીમાને કટિંગ કર્યા પછી મીઠું, છાશ, લીંબુ નાખી હવે આને 36 કલાક રહેવા દેશું હમણાં। તો મિત્રો, અત્યારે રાતનું સીન છે, રાતના 9
વાગ્યા છે. દર 4 કલાકે કોઠીંબાને ફેરવી નાખવાના, હલાવી નાખવાના એકવાર. આપણે કોઠીંબાને કટિંગ કર્યા અને મીઠું ને છાશ ને લીંબુ નાખીને 12-13 કલાક થઈ ગઈ છે અને હજી આપણે 24 કલાક રહેવા દેવું. તો આના 12 કલાક થયા છે. હજી આપણે 36 કલાક રાખવાની છે મીઠાના અને છાશના પાણીમાં. તો હજી પેક કરીને 12 કલાક માટે મૂકી દઈએ. 4-4 કલાકે આવી રીતે હલાવી નાખવાનું. તો મિત્રો આ કાસરીને આપણે કટિંગ કર્યું તો એના 36 કલાક થઈ ગયા છે ને હવે આપણે ધાબા ઉપર સુકાવા આવી ગયા છે. તો આને આપણે તડકામાં 7-8 દિવસ સુકાવા દેવું, પછી જ આ કાસરી બનશે. તો આને સુકાવી દઈએ. તો આવી રીતે નાખી દેવાની. આ પ્લાસ્ટિક પાથરું છે એની ઉપર આમ મૂકી દેવાની બધી કાસરીને. મેં તો 36 કલાક રહેવા દીધી, પણ તમારે જોવાનું, જો મીઠું ને છાશનો સ્વાદ 25 કલાકમાં આવી જાય, 24 કલાકમાં આવી જાય, 24 કલાકમાં કાઢીને સૂકવી દેવાની. આ પાણી નહીં આવવા દેવાનું. હવે જારેથી કાઢવાની, એટલે આનું આ પાણી છે એ આ પ્લાસ્ટિક ઉપર આવે નહીં. જો વાતાવરણ ગરમ હશે તો 24 કલાકમાં પણ સરસ મીઠું ને છાશ સડી જાય ખટાશ. છાશ નાખેલી છે એટલે ખાટી ખાટી સ્માઈલ આવે છે. કાસરી સુકાઈ જાય એટલે મસ્ત થઈ જાય. આવી રીતે આપણે બધી કાસરી કાઢી લીધી. આ હળદર, મીઠાનું અને ખાટી છાશનું પાણી આવું થઈ ગયું છે. આને ફેંકી દેવાનું. હવે અને કાસરીને આવી રીતે બધી ગોઠવી દેવાની, એટલે શું સુકાઈ જાય. આવી રીતે આ ભાગ નીચે કરી દેવાનો. તો આવી રીતે આ ભાગ નીચે કરી અને તમારે બધી 36 કલાક નમક ને ખટાશમાં રહેવા દીધું. કડવાશ બધી નીકળી ગઈ છે. નમક અને ખટાશ આવી ગઈ છે અને આપણે આને 8 દિવસ સુકાવા દેવું, એટલે હાવ ક્રિસ્પી કુરકુરે થઈ જાય. પછી આપણે શેકી જોશું કેવી સરસ બને. તો આપણે આવી રીતે બધી કાસરીને સૂકવી દીધી છે. તો આવી રીતે બધી સૂકવી દીધી છે. હવે સાંજે કેવી સુકાય હું તમને બતાવીશ. જો દેખાવમાં આવી થઈ જાય છે, હળદર, મીઠું, ખટાશ એકદમ મસ્ત થઈ ગઈ છે. હવે સુકાય એટલે ખાવાની વાર છે. કિનારા ઉપર પથ્થર મૂકી દેવાના, એટલે ઉડે નહીં પવનનું. અને ખાસ જે ખટાશને મીઠાના પાણીમાં રહેવા દીધી 36 કલાક કાસરી, પછી આને ધોવાની નથી. ખટાશને મીઠા હોતી જ આને સૂકવી દેવાની. મિત્રો એક દિવસ થઈ ગયો છે અને રાતનો સમય છે અત્યારે ધાબા ઉપર. તો આવી રીતે કાસરી થઈ ગઈ છે, સુકાવા માંડી ગઈ છે. અત્યારે રાત્રે ભેગી કરી દઈએ છે. ઠાર આવી જાય તો સવારે પાછી સૂકવી દેવું. તો આવી રીતે સુકાવા માંડી ગઈ છે કાસરી. એટલી થઈ ગઈ છે. આને પેક કરી દઈએ. તો રાત્રે આવી રીતે પેક કરી દેવાની અને સવારે પાછી સૂકવી દેશું. આપણે આ પથ્થર લઈ અને સૂકવી દઈએ છીએ કાસરી. આવી રીતે પોળી કરી નાખવાની, સૂકવી દેવાની. જે કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું આ જૂનું અથાણું છે, આપણા ગામડાના બાપ દાદા બધાએ આ જ અથાણું ખાતા અને આવી રીતે મસ્ત હેલ્ધી ટેસ્ટફુલ બને. 3 દિવસ થઈ ગયા છે. તો મિત્રો કાસરી હુકાઈના 4 દિવસ થઈ ગયા છે. હજી આ પોછી છે. જો આ એકદમ કડક
ક્રિસ્પી કુરકુરે બનશે, પછી આને આપણે પછી ખાવા લાયક થશે અને હું તમને તેલમાં ફ્રાય કરીને બતાવીશ કેવી બને. 4 દિવસ સુકાવા દેવી પડશે ફૂલ તડકામાં. તો મિત્રો આજે 6 દિવસ થઈ ગયા છે અને સાંજે સુકાઈ જાય એવું લાગે છે, અને આજે ફૂલ તડકામાં રહેવા દઈએ છે અને સાંજે આપણો વિડીયો પૂરો થઈ જશે. તો મિત્રો 6 દિવસ થઈ ગયા છે અને કાસરી આપણી સરસ સુકાઈ ગઈ છે. હવે આપણે એને તેલમાં તળીને આપણે જમણવારની હારે ખાવાની પાપડની જોડે. તો આવી રીતના સૂકવી નાખવાની, આમ સરસ સુકાઈ જવી જોઈએ, સુકાઈ જવી જોઈએ, તોડો તો તૂટી જવી જોઈએ. તો આને આપણે તેલમાં તળી નાખીએ છીએ અને શેકીને પણ ખાઈ શકાય. મીડિયમ તેલ રાખવાનું, તેલ થોડુંક ફાસ્ટ રાખવાનું. તો આવી રીતે સરસ ફૂલવા મળશે કાસરી. સેજ ગોલ્ડન થવા દેવાની. આ કડવા કોઠીંબા હોય પણ કોઠીંબાનો કડવો સ્વાદ વહી ગયો અને હવે નમકનો અને ખટાશનો સ્વાદ આવી ગયો અને મસ્ત કાસરી બની ગઈ છે. કોઠીંબા એક આયુર્વેદિક ઔષધિ છે, તમે ખાજો. અને જો બનાવી ન શકો તો તૈયાર માર્કેટમાં મળે, તૈયાર લઈને પણ ખાજો. તો આવી રીતે મીડિયમ તેલમાં આપણે ફ્રાય કરી છે, એટલી ગોલ્ડન થવા દેવાની. સેજ ગોલ્ડન આવી રીતે કલર આવવો જોઈએ, બાકી કાશી રાખશે. એટલે એટલી આનાથી આવી એટલી ગોલ્ડન થવા દેવાની. તો મિત્રો આ કાઠિયાવાડની ફેમસ કાસરી બની ગઈ છે અને તળાઈ જાય પછી ફૂલ આવી રીતે ક્રિસ્પી બની જશે. જો ભૂકો થઈ જશે આવી રીતે. તો આવી રીતે કાસરી બનાવી શકો. અને આ બાજરીના રોટલા, ઓરો રીંગણ, ભરેલા રીંગણાનું શાક હોય તો આ ખાવાની બહુ મજા આવે. તો આ કાસરીનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. મળીશું અગલે વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.